નમસ્કાર મિત્રો, અમારી મંદિર શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રિય દર્શક મિત્રો, આજનો સંદર્ભ ખૂબ જ માહિતીપ્રદ છે, ખૂબ જ પ્રેરક વાર્તા છે. આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળો. આ વાર્તા તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે. પ્રિય દર્શકો, આજે અમે જે વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ તે એક પક્ષીની મહાશિવરાત્રિની વાર્તા છે. અને આ વાર્તા એક શાસ્ત્રોક્ત વાર્તા છે. આ વાર્તાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. એટલા માટે આ વાર્તા ખૂબ જ પવિત્ર છે. દેવાધિદેવ મહાદેવ કહે છે કે જે વ્યક્તિ આ વાર્તાને સંપૂર્ણ ભક્તિથી સાંભળે છે તેને દેવ આદિદેવ મહાદેવના અપાર આશીર્વાદ મળે છે. પ્રિય દર્શકો, શિવરાત્રિ ફાલ્ગુન મહિનામાં આવી રહી છે અને આજે અમે એક પક્ષીની મહાશિવરાત્રિની પવિત્ર વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ વાર્તા એટલી પવિત્ર છે કે મહાશિવરાત્રિનું વ્રત રાખનારાઓ માટે આ વાર્તા રામબાણ જેવી છે. ભોલેનાથના વ્રત રાખનારા લોકો માટે આ વાર્તા કોઈ આશીર્વાદથી ઓછી નથી. તે લોકોએ આ વાર્તા ચોક્કસ સાંભળવી જોઈએ. જે લોકો સોમવારે વ્રત રાખે છે તેમણે પણ આ વાર્તા ચોક્કસ સાંભળવી જોઈએ. જે લોકો આ વાર્તા સાંભળે છે તેઓ ભગવાન આદિદેવ મહાદેવની અનંત કૃપાથી ધનવાન બને છે. અને સાથે જ આ વાર્તા મનુષ્યને સાચા કાર્યો કરવાની પ્રેરણા આપે છે. તે મનુષ્યને પોતાના જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. દર્શક મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો. ચાલો પ્રિય દર્શકો, પવિત્ર અને સુંદર વાર્તાની શરૂઆત કરીએ. પ્રાચીન સમયમાં એક નગરમાં એક શેઠ અને એક શેઠાણી રહેતા હતા. તેમની પાસે અન્ન અને ધનની કોઈ કમી નહોતી, પરંતુ તે લોકોએ તેમના જીવનમાં ક્યારેય કોઈ દાન દક્ષિણા, કોઈ ધાર્મિક કે પૂર્ણ કાર્ય કર્યું નથી. તેઓએ ક્યારેય કોઈને દાન આપ્યું નથી અને તેમની પાસે કોઈ ખાવાવાળું પણ ન હતું. તેમને કોઈ સંતાન ન હતું. હવેલી હતી, તેની નજીક એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળાના ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી. પોતાનો માળો બનાવ્યો હતો. પક્ષીને 2 નાના બાળકો હતા. પક્ષી દરરોજ નગરમાં અનાજ અને પાણી લેવા જતું અને અનાજ અને પાણી એકત્રિત કર્યા પછી તે તેના માળામાં પાછું આવતું અને તેના બાળકોને ખવડાવતું. ચકલી દરરોજ તે શેઠના ઘરે પણ જતી હતી, પણ તેને ત્યાં એક પણ અન્નદાણો મળતો ન હતો અને ચકલી ત્યાંથી આગળ વધતી. ત્યારે પક્ષી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે અને તે ખૂબ જ ધનવાન વ્યક્તિ છે. છતાં પણ તે ક્યારેય કોઈને દાન આપતો નથી, ક્યારેય કોઈ સાધુને
દાન આપતો નથી, ક્યારે કોઈ ધાર્મિક કાર્ય કરતો નથી, ક્યારેય કોઈ લાચાર વ્યક્તિને મદદ કરતો નથી, તે પ્રાણીઓને મદદ કરતો નથી અને પક્ષીઓને ક્યારેય આ ખોરાક આપતો નથી. આ શેઠ ખૂબ જ કંજૂસ છે. એક દિવસ સવારે તે ચકલી તેના માળામાંથી ઉડ્યું અને શેઠની હવેલી પર જઈને બેઠી. જ્યારે તે પક્ષી શેઠના હવેલી પર જઈને બેઠું ત્યારે શેઠ અને શેઠાણી કોઈ વાત કરી રહ્યા હતા. શેઠાણી તેના પતિને કહી રહી હતી, હે સ્વામી, આપણી પાસે ખૂબ જ ધન સંપત્તિ છે. આખા શહેરના લોકો તમને નગર શેઠ કહે છે. અમારી પાસે પૈસાની કોઈ કમી નથી, પણ આ પૈસાનું આપણે શું કરવું જોઈએ? આપણો કોઈ વારસદાર નથી, કોઈ પુત્ર નથી. આ પૈસાને ખાવાવાળો કોણ હશે? પછી શેઠ તે શેઠાણીને કહે છે, હે શેઠાણી, હવે આમાં મારો શું વાંક છે? આપણું નસીબ કંઈક આવું છે. એવું બની શકે છે કે આપણા નસીબમાં પુત્ર ન હોય. શેઠ કહે છે કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણે આ પૈસા ખાઈશું. તે પછી જેની પાસે નસીબ હશે તે આ મિલકત ખાશે. પતિ પત્ની બંને આવી રીતે વાત કરે છે અને ચકલી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગે છે. શેઠ અને શેઠાણીની આખી વાત સાંભળ્યા પછી પક્ષી ત્યાંથી ઉડી જાય છે અને અનાજ અને પાણી લીધા પછી તે તેના માળામાં પાછો જાય છે. હવે ચકલીએ દરરોજ શેઠના ઘરે જવાનું શરૂ કર્યું અને તેની આખી વાર્તા સાંભળવાનું શરૂ કર્યું. શેઠની જે પત્ની હતી તે ખૂબ જ સારી સ્વભાવની હતી અને તેના હૃદયમાં દયા અને ધર્મ હતો. જ્યારે શેઠાણી દરરોજ તે ચકલીને જુએ છે તો ધીરે ધીરે શેઠાણીનું તે ચકલી સાથે લગાવ વધે છે. ધીમે ધીમે તે પક્ષી સાથે જોડાઈ જાય છે. હવે શેઠાણી તે ચકલીને શેઠથી છુપાઈને ચણ નાખે છે અને ચકલી અનાજ ખાતી ઘણા દિવસો આ રીતે પસાર થાય છે. એક દિવસ ચકલી વિચારવા લાગે છે કે આ શેઠાણી ખૂબ સારી છે અને તે મને પણ અનાજ ખવડાવે છે, પણ તેના ઘરમાં કોઈ દીકરો નથી. પછી તે પક્ષી મનમાં વિચારવા લાગે છે કે શેઠાણીને પુત્ર મળે તે માટે શું કરવું જોઈએ. ચકલી વિચારવા લાગે છે કે જ્યાં સુધી એક મહિલા માતા ન બને ત્યાં સુધી તેનું સ્ત્રી હોવું નકામું બને છે. એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી જ સમજી શકે છે. સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તે માતા બને છે. એક મહિલાને સૌથી મોટું સુખ ત્યારે મળે છે જ્યારે તે માતા બને છે. આ વિચારીને પક્ષી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને પક્ષી વિચારવા લાગે છે કે શેઠાણી એટલી સરળ સ્ત્રી છે જે મને દરરોજ ભોજન ખવડાવે છે. મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરે પુત્રોનો જન્મ થાય અને તેમને પુત્ર મળે. તે વિચારવા લાગે છે
કે મારે શું કરવું જોઈએ. એક દિવસ ચકલીના મનમાં આવે છે કે હું દેવાધિદેવ મહાદેવ પાસે કેમ ન જાઉં અને આ શેઠ અને શેઠાણી માટે તેમની પ્રાર્થના કેમ ન કરું અને તેમને વિનંતી કેમ ન કરું. આ વિચારીને ચકલી તેના પતિ ચકાને કહે છે કે હે પિયાજી, હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું. આપણા બાળકોનું ધ્યાન રાખજો, સમયસર તેમની સંભાળ રાખજો, ખોરાક અને પાણી ખવડાવજો. આટલું કહીને તે ચકલી તેના માળામાંથી ઉડી જાય છે. પક્ષી દિવસ રાત ઉડે છે, ભૂખ્યા અને તરસ્યા રહે છે. તે ઉડતું રહે છે અને ઉડતું રહે છે. અંતે તે કૈલાસ પર્વત પર પહોંચે છે, જ્યાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી બેઠા હતા. ચકલી ઉડીને માતા પાર્વતીના ચરણોમાં પડે છે. ચકલી માતા પાર્વતીના ચરણોમાં બેસે છે કે તરત જ ચકલી બેહોશ થઈ જાય છે. માતા જગદંબા પાર્વતી પક્ષીને પોતાના હાથમાં લઈ હોશમાં લાવે છે અને ચકલીને કહે છે, તું ક્યાંથી આવી? મારી દીકરી, તું ખૂબ જ પરેશાન છે. ચકલી માતા પાર્વતીને કહે છે કે હે માતા, હું ખૂબ જ દુઃખી છું અને હું ખૂબ દૂરથી આવી છું. હું મારા પોતાના દુઃખ પરથી દુઃખી નથી, હું કોઈ બીજાના દુઃખથી દુઃખી છું. પછી માતા પાર્વતી કહે છે, દીકરી, મને સ્પષ્ટપણે કહો કે વાત શું છે, મને સમજાવો. પછી પક્ષી કહે છે, માતા, જ્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમને કોઈ પુત્ર નથી અને તે નાનું પક્ષી માતા પાર્વતીને આ કહે છે અને ફરીથી બેહોશ થઈ જાય છે. માતા પાર્વતી તે પક્ષીને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે. ઘણા સમય પછી ચકલી હોશમાં આવે છે. પછી માતા પાર્વતી તે પક્ષીને થોડું ખોરાક અને પાણી ખવડાવે છે અને પક્ષીને કહે છે કે દીકરી, ચિંતા ના કર, મહાદેવ થોડી વારમાં ધ્યાનમાંથી જાગી જશે. પછી આપણે મહાદેવ સાથે વાત કરીશું. થોડી વાર પછી ભગવાન ભોલેનાથ પોતાની સમાધિમાંથી ઊભા થાય છે. માતા પાર્વતી પક્ષીને હાથમાં લઈને મહાદેવની સામે જાય છે અને મહાદેવને કહે છે, હે પ્રભુ, એક નગરમાં શેઠ અને શેઠાણી રહે છે. શું તેમના ભાગ્યમાં કોઈ પુત્ર છે કે નહીં? પછી મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને માતા પાર્વતીને કહે છે, હે દેવી, તે શેઠ અને શેઠાણીના ભાગ્યમાં કોઈ પુત્ર નથી. પછી માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, જો તેમના ભાગ્યમાં કોઈ પુત્ર નથી તો તમારે તેને પુત્ર આપવો પડશે. પરંતુ મહાદેવ કહે છે કે પાર્વતી, તમે કેમ આગ્રહ કરી રહ્યા છો? તેના નસીબમાં પુત્ર નથી. હું તેને પુત્ર કેવી રીતે આપી શકું? પણ માતા પાર્વતી આગ્રહ કરે છે અને કહે છે કે આ પક્ષી ખૂબ દૂરથી આવ્યું છે અને એવી આશા
સાથે આવ્યું છે કે આપણે તેને મદદ કરીશું. આ આશા સાથે તે ભૂખ્યા અને તરસ્યા ઉડતા આટલા દૂરથી આવ્યું છે અને તેને ખાલી હાથે મોકલી શકતો નથી. માતા પાર્વતી પાસેથી આટલું જ સાંભળ્યા પછી દેવાધિદેવ મહાદેવ કહે છે કે ઠીક છે, તમે દરેક વખતે આગ્રહ કરો છો અને મારે તમારી જીદ પૂરી કરવી પડશે. તો તમે આગ્રહ કરી રહ્યા છો તો ઠીક છે. આપણે તે શેઠ અને શેઠાણીને એક પુત્ર આપીશું. પણ મહાદેવ આગળ કહે છે કે આ ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન ધર્મ કરતા નથી, કોઈ પુણ્યનું કામ કરતા નથી, કોઈ પવિત્ર ગ્રંથ વાંચતા નથી, તેમને કોઈ ગ્રંથ પુરાણોનો જ્ઞાન નથી. આવા નાસ્તિકો છે. જો તેઓ નાસ્તિકમાંથી સ્વસ્તિક બનવા લાગે તો આપણે તેમને પુત્ર આપીશું. તેમને દાન પણ કરવું પડશે અને મંદિર પણ જવું પડશે. સાધુને ભિક્ષા આપવી પડશે અને ભગવાનના સ્ત્રોત ગાવા પડશે. ત્યારે તેમને પુત્ર પ્રાપ્ત થઈ શકશે. પછી પક્ષી કહે છે, પ્રભુ, હું શેઠ અને શેઠાણીને મંદિરમાં આવવા, ઉપવાસ અને ઉત્સવો કરવા, દાન આપવા અને દક્ષિણા આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. પછી મહાદેવ કહે છે કે તથાસ્તુ. પછી તે ચકલી મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને પોતાના માળામાં પાછું આવે છે. ત્યાર પછી 9 મહિના પછી શેઠને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. શેઠ અને શેઠાણી તેના પુત્રને મેળવીને ખૂબ ખુશ થાય છે. ચકલી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ ખુશ થાય છે. ચકલી પણ વિચારવા લાગે છે કે આ શહેરનો સૌથી ધનિક માણસ શેઠ છે અને જ્યારે આ શેઠ તેના દીકરાને સારી વસ્તુઓ ખવડાવે છે ત્યારે તેમાંથી કેટલાક નીચે પડી જશે અને આપણને પણ તે ખાવા મળશે. આ વિચારીને ચકલી ખૂબ ખુશ થાય છે. ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થવા લાગે છે. એક શિવરાત્રિ ગઈ, બીજી શિવરાત્રિ ગઈ, ત્રીજી શિવરાત્રિ ગઈ અને ચોથી શિવરાત્રિ ગઈ. જ્યારે 5મી શિવરાત્રિ આવવાની હોય છે ત્યારે ચકલી ખૂબ જ ચિંતિત અને ખૂબ જ દુઃખી થાય છે. ચકલી વિચારવા લાગે છે કે શેઠનો દીકરો હવે 5 વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠાણી હજુ સુધી કોઈ દાન કે દક્ષિણા આપતા નથી, કોઈ મંદિરમાં જતા નથી, કોઈને દાન આપતા નથી, કોઈ પુણ્ય કાર્ય કરતા નથી. હવે આ વિચારીને ચકલી ખૂબ જ દુઃખી થાય છે. પક્ષી વિચારવા લાગે છે કે જો આ લોકો તેઓ દાન પુણ્ય કરવાનું શરૂ નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે અને તે ખૂબ જ જલ્દી મૃત્યુ પામશે. આ વિચારીને ચકલી ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ જાય છે. ચકલી વિચારવા લાગે છે કે જો હું શેઠ અને શેઠાણીને
કહીશ તો હું તેમને કેવી રીતે કહીશ? તેઓ મારી ભાષા સમજી શકતા નથી. તેઓ મારા હાવભાવ સમજી શકતા નથી. હવે મારે શું કરવું જોઈએ? આ વિચારીને ચકલી ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યાં સુધીમાં પક્ષીના બાળકો પણ મોટા થઈ ગયા હતા. ચકલી તેના બાળકોને કહે છે કે દીકરાઓ, તમે તમારું ધ્યાન રાખો. હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું. પછી ચકલી ફરીથી તેના માળામાંથી ઉડી જાય છે અને સીધું કૈલાસ જાય છે. કૈલાસ ગયા પછી તે માતા પાર્વતીના પગ પર પડે છે. માતા પાર્વતી પક્ષીને ઉપાડીને કહે છે, દીકરી, હવે તને શું તકલીફ છે? તે જેમ કહ્યું તેમ થયું. શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે. હવે તું ફરીથી કેમ આવી છે? પછી ચકલી માતા પાર્વતીને કહે છે કે માતા, શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે, પણ હું શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવવામાં લાચાર રહી. હું તેમને સાચા માર્ગ પર લાવી શકી નહીં. હું તેમને ધાર્મિક કાર્યમાં લાવી શકી નહીં. પતિ પત્ની બંને હજુ પણ સરખા છે. તેઓ કોઈ મંદિરમાં જતા નથી. તેઓ દાન પુણ્ય કરતા નથી. તેઓ કોઈને દાન આપતા નથી. તેઓ કોઈ દેવી દેવતાની પૂજા કરતા નથી. પતિ પત્ની બંને હજુ પણ સરખા છે. પછી મહાદેવ તે ચકલીને કહે છે, તો તેમનો પુત્ર અલ્પજીવી થશે. પછી ચકલી માતા પાર્વતીના પગે પડીને માથું મારવા લાગે છે. તે કહે છે, માતા, આવું ન થવું જોઈએ. તેના પુત્રનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ, આયુષ્ય ટૂંકું નહીં. ચકલી આ વાત સારી રીતે જાણતી હતી કે જ્યારે તમારે તમારા પિતા પાસેથી કંઈક માંગવું હોય ત્યારે માતાના ચરણોમાં પડવું. જો તમે માતાને સમજાવો છો તો પિતા આપમેળે સંમત થાય છે. આ વિચારીને ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માથું મારવા લાગે છે. જ્યારે માતા પાર્વતી ફરીથી પક્ષીને હાથમાં ઉપાડીને પૂછે છે, દીકરી, તું શાંત થઈ જા, તો માતા પાર્વતી ફરીથી ભોલેનાથને વિનંતી કરે છે કે હે મહાદેવ, આવું નહીં કરો. પછી પક્ષી કહે છે કે માતા, મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે, પણ તેઓ મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ પણ સમજી શકતા નથી. હવે મારે શું કરવું જોઈએ? પછી ચકલી કહે છે કે માતા, જો તમે અને ભોલેનાથ બંને ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવો તો ખૂબ સારું. પછી માતા પાર્વતી અને ભોલેનાથ કહે છે કે ઠીક છે. ચકલી, આવું જ થશે. આપણે ખૂબ જ જલ્દી શેઠ અને શેઠાણીના દ્વારે પહોંચવાના છીએ. પ્રિય દર્શકો, પછી પક્ષી કૈલાસથી પોતાના ઘરે પાછું આવે છે અને પોતાના માળામાં આવે છે.
ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી એક સાધારણ સાધુનું રૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે માતા, અમને ખૂબ ભૂખ લાગી છે અને અમને ખવડાવો. જો તમે અમને ખવડાવો નહીં તો અમે તમને શ્રાપ આપીશું અને તમે બરબાદ થઈ જશો. પછી શેઠાણી હાથ જોડી દે છે. તે કહે છે કે બાબા, મને શ્રાપ ના આપતા, અમને શ્રાપ ના આપો. અમે તમને ચોક્કસ ભોજન કરાવીશું. પછી શેઠાણી મહાદેવ અને માતા પાર્વતીને સાધુના વેશમાં પોતાના ઘરમાં લઈ જાય છે અને સારી વાનગીઓ બનાવે છે અને બંનેને ભોજન આપે છે. અને એટલામાં શેઠ અને શેઠાણીનો પુત્ર અહીં ફરી રહ્યો હતો. ક્યારેક તે મહાદેવ અને માતા પાર્વતીને રોટલી લઈને આપતો હતો તો ક્યારેક મીઠાઈ લઈને આપતો હતો. ક્યારેક કોઈ મીઠાઈ લઈને આવતો હતો, ક્યારેક કોઈ વાનગી લઈને આપતો હતો. આ જોઈને માતા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે. માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે, તેથી તે ખૂબ ચંચળ છે. જ્યારે તે શેઠાણી સાધુના વેશમાં માતા પાર્વતી અને ભગવાન ભોળેનાથને ભોજન કરાવ્યા ત્યાર પછી મહાદેવ અને માતા પાર્વતી ઘર છોડીને જવા લાગે છે. પછી શેઠ અને શેઠાણી બંને આવે છે અને હાથ જોડીને કહે છે કે બાબા, અમારી સેવામાં કોઈ ખામી છે? જો કોઈ ખામી હોય તો કૃપા કરીને અમને માફ કરો, પણ અમને શ્રાપ ન આપતા. પછી મહાદેવ કહે છે, શેઠાણી, ધ્યાનથી સાંભળો. તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા રહો છો. જો તમે આ રીતે ચાલુ રાખશો તો તમારા પુત્ર પર ગંભીર સંકટ આવશે અને તમારા પુત્રનું મૃત્યુ ખૂબ જ ટૂંક સમયમાં થશે. ત્યારે શેઠ અને શેઠાણી સંતના વેશમાં ભોલેનાથના ચરણોમાં પડીને કહે છે, બાબા, અમને રસ્તો બતાવો. અમે શું કરી શકીએ? વૃદ્ધાવસ્થામાં અમને એક પુત્ર મળ્યો છે અને અમે આ પુત્ર ગુમાવવા માંગતા નથી. પછી મહાદેવ કહે છે, ઊભા થાઓ અને ધ્યાનથી સાંભળો. આજ પછી જો કોઈ તમારા દ્વારે આવે તો તેણે ખાલી હાથે ન જવું જોઈએ. દાન ધર્મ કરો, તળાવ ખોદાવો, કૂવા ખોદાવો, લોકોને મદદ કરો, એમાં મુકાયેલા પ્રાણીઓને મદદ કરો, સારા કાર્ય કરો અને મહાશિવરાત્રિનું વ્રત રાખો. ભગવાનની પૂજા કરો, ભગવાનના ભજન ગાઓ. મહાદેવ આટલું કહે છે. પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે, બાબા, અમે એવું જ કરીશું. મહાદેવ કહે છે, આજે પુત્ર તમારા ઘરમાં રમી રહ્યો છે તે તમારી મહેલને કારણે નથી, તે તમારા ભાગ્યમાં નહોતો. આ એક ચકલીની મહેનત છે જે તમારા સ્થાનથી ઉડીને કૈલાસ પહોંચી ગઈ છે. કૈલાસ ગયા પછી તેમણે મહાદેવ અને પાર્વતીને વિનંતી અને આજીજી કરી છે.
અને આ પુત્ર માંગ્યો છે. આ તેમની ભક્તિનું ફળ છે. આજે તમારા ઘરમાં એક નાનો છોકરો રમી રહ્યો છે. પછી શેઠ અને શેઠાણી કહે છે, બાબા, તે ચકલી કયું છે? પછી તે પક્ષી ત્યાં આવે છે અને મહાદેવ અને માતા પાર્વતીને નમન કરે છે. પ્રિય દર્શકો, આ દિવસે મહાશિવરાત્રિ હતી, જે દિવસે મહાદેવ અને માતા પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે આવ્યા હતા. માતા પાર્વતી અને ભોલેનાથ પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીને દર્શન આપે છે અને ચકલીની શિવરાત્રિ સફળ થાય છે. શેઠ અને શેઠાણી મહાશિવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને પક્ષીની સાથે સાથે દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા પછી તેઓ સંતુષ્ટ થાય છે. તેમની મહાશિવરાત્રિ સફળ થાય છે. દેવાધિદેવ મહાદેવ મહાશિવરાત્રિનું વ્રત રાખનારાઓને આશીર્વાદ આપે છે, જેમ તે શેઠાણી અને ચકલી પર હતું. પ્રિય દર્શક મિત્રો, કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેનું વ્રત પૂર્ણ થાય છે. તેને ભગવાન શિવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ધન્યવાદ મિત્રો.